નકલીનો રાફડો ફાટ્યો છે। નકલી અધિકારીઓ, નકલી કચેરી, નકલી હોસ્પિટલ્સ વચ્ચે ગાંધીધામમાંથી એક નકલી ઈડીની ગેંગ ઝડપાઈ। નકલી ઈડીના અધિકારી બનીને તેઓ દરોડા પાડતા હતા। રાધિકા જ્વેલર્સમાં દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન 25 લાખના દાગીના પડાવી લીધા। પોલીસે મહિલા સહિત કુલ 12 શખ્સોની ધરપકડ કરી છે। અમદાવાદ ડીઆરએમ ઓફિસનો કર્મી પણ તેમાં સંડોવાયેલો હતો। અમદાવાદનો અન્ય એક આરોપી વોન્ટેડ છે। ગાંધીધામમાંથી નકલી ઈડીની ટીમ ઝડપાઈ છે કે જેઓ નકલી ઈડીના અધિકારી બનીને રેડ કરતા હતા। વર્ષો પહેલા આજે ભરત મોરવાડિયા છે એ અને પેલા દેવાયત ખાચર એ બંને આ બાબતની વસ્તુ જાણતા હતા અને બંને આપસમાં પ્લાનિંગ પણ કરી હતી અને પછી હમણાં થોડા ટાઈમ પહેલા જે બીજા આરોપી હતા એમને સાથે જે જોડાયેલા એ વચ્ચેની આપસમાં બધાની એક વાત થઈ। અહીંયા વિઝિટ પણ થઈ ગાંધીધામમાં અને પછી ધીરે ધીરે બધી પ્લાનિંગ કરવામાં આવેલી। પછી આમાં જે અબ્દુલ સત્તાર ઈશાક માજોટી કરીને જે આરોપી છે એ અમદાવાદમાં પણ સંપર્ક કરેલ અમુક લોકોને અને પછી જે છે એ લોકો દ્વારા આખું આ પ્લાનિંગ કરવામાં આવેલું, જેમાં મહિલા પણ જે છે એમને સાથે જોડાયેલી। સર, ખાસ કરીને કેવો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો? એમાં ગોલ્ડનું બિસ્કિટ છે, રોકડ રકમ છે અને અમુક જ્વેલરીના આઇટમ છે। અને આ